દાનમાં મળ્યા અંગ, જીવનમાં ભર્યા રંગ. અંગદાન એ જ મહા અંગદાન એ જ મહાદાન. આ વાક્યને સાર્થક સાબિત કરવા અને જન જન સુધી આ સંદેશો પહોંચાડવા માટે એક વ્યક્તિએ વર્ષો પહેલા એક સેવા યજ્ઞ શરૂ કર્યો. અંગદાનનું નામ આવે અને દિલીપ દેશમુખ, જેને પ્રેમથી લોકો દાદા કહે છે, તેનો ઉલ્લેખ ન થાય તેવું બને નહીં. ત્યારે દાદાના માર્ગદર્શન હેઠળ અનેક જીવનની જ્યોત ઝળહળી રહી છે. જુઓ. અંગદાન એ જ મહાદાન. અંગદાનને બનાવ્યું જન આંદોલન. નિસ્વાર્થ પ્રેમથી નિભાવ્યું સાચું સાથીપણું. અંગદાનનું નામ આવે એટલે દિલીપ દેશમુખ એટલે કે દાદાનો ઉલ્લેખ ન થાય તેવું ભાગ્યે જ બને. અંગદાનને લઈને લોકોમાં જાગૃતિ ફેલાય તે માટે દિલીપ દાદા રાત દિવસ એક કરી રહ્યા છે. વર્ષોથી અંગદાનને લઈને લોકોમાં સમજ પૂરી પાડી રહ્યા છે. ગુજરાતમાં એવા અનેક લોકો છે જેમને દાદાના માર્ગદર્શન બાદ નવું જીવન મળ્યું. દિલીપ દાદા અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ સાથે જોડાઈને સમાજ સેવા અને માનવ સેવાની એવી જ્યોત પ્રજ્વલિત કરી છે કે જેનો ઉજાસ અનેક જિંદગીમાં આશાની નવી કિરણ લઈને આવ્યો છે. મહિલાઓએ સાહસ અને હિંમતથી એક એવી ગાથા લખી છે જેને સાંભળીને માનવજાત મહેકી ઉઠે. ઇન્ટરનેશનલ વુમન્સ ડે નિમિત્તે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 28 મહિલાઓનું સન્માન કરાયું, જેઓએ પોતાના પરિવારના સભ્યોનું જીવન બચાવવા અંગદાન કર્યું હતું. આ મહિલાઓએ પોતાના પતિ, ભાઈ, પુત્ર અથવા અન્ય સગા સંબંધીઓને નવું જીવન આપવા પોતાની કિડની અથવા લીવર દાન કર્યું હતું. પોતાની જિંદગીનું જોખમ લઈને પરિવારજનોને બચાવનાર આ મહિલાઓના સાહસ અને ત્યાગને આ અવસરે શ્રદ્ધાપૂર્વક નમન કરવામાં આવ્યું. અંગદાન દ્વારા કોઈના જીવનમાં નવી આશા જગાવી શકાય છે અને સમાજમાં તેના વિશે વધુ જાગૃતિ લાવવી અત્યંત જરૂરી છે. આ સન્માન સમારોહમાં ગુજરાતની અનેક જાણીતી હસ્તીઓ પણ ઉપસ્થિત રહી. રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ મહિલા ડોનર્સનું સન્માન કરી તેમના સાહસને નમન કર્યા. આ ઉપરાંત ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવે પણ કાર્યક્રમમાં હાજર રહી અને મહિલાઓના આ અનોખા જજ્બાની પ્રશંસા કરી. રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ દિલીપ દાદા અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટને લઈને શું કહ્યું, સાંભળો. જેમને ખરેખર કોઈ યાદ નથી કરતું, હું દિલીપ દાદા, શેલ્બી હોસ્પિટલની પૂરી ટીમ, અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ અને શેલ્બી હોસ્પિટલના આ કોર્ડિયલ પ્રયાસથી વેરી ફર્સ્ટ ટાઈમ અને હું મારી જાતને નસીબદાર અને બ્લેસફુલ માનું છું કે મને આ ઇવેન્ટમાં ઉપસ્થિત રહેવાની તક મળી. ગુજરાતમાં અંગદાન વિશે લોકોમાં જાગૃતિ લાવવાનું મોટું અભિયાન દિલીપભાઈ દેશમુખે શરૂ કર્યું. અનેક કેમ્પ, સેમિનાર અને જાહેર કાર્યક્રમો દ્વારા લોકોને અંગદાન માટે પ્રેરિત કર્યા. ઘણા પરિવારોએ તેમના માર્ગદર્શનથી મૃત્યુ પછી અંગદાનનો સંકલ્પ લીધો. અંગદાન દ્વારા અનેક દર્દીઓને નવું જીવન મળ્યું. દિલીપ દાદાએ પોતે ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું, ત્યારબાદ તેઓને અંગદાનનું મહત્વ સમજાયું અને આ જાગૃતિ જન જન સુધી પહોંચે તે હેતુથી તેઓ અભિયાન ચલાવી રહ્યા છે અને તેની અસર પણ સમાજમાં દેખાઈ રહી છે.
હવે એવા કિસ્સાઓની વાત કરીએ કે જેઓએ દિલીપ દાદાના માર્ગદર્શન બાદ અંગદાન કર્યું અને પોતાના પરિવારના સભ્યોને નવું જીવનદાન આપ્યું. વાત મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના સિપોર ગામની છે. અહીં લક્ષેશ પ્રજાપતિ અને તેનો પરિવાર રહે છે. લક્ષેશ પ્રજાપતિને 6 મહિના પહેલા લીવર ફેલ થઈ ગયું હતું. ત્યારબાદ અનેક દવાઓ લીધી, પરંતુ પરિણામ શૂન્ય રહ્યું. અંતે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવાની સલાહ તબીબોએ આપી. દિલીપ દાદાના પ્રચાર પ્રસારથી પરિવારને પ્રેરણા મળી અને લક્ષેશ પ્રજાપતિના પત્ની મનીષા પ્રજાપતિ પોતાનું લીવર આપવા માટે તૈયાર થયા અને તેમના પતિને નવું જીવનદાન આપ્યું. સાંભળો મનીષાબહેન અને લક્ષેશ પ્રજાપતિ આ અંગે શું કહી રહ્યા છે. એમને હાલત ખૂબ જ ખરાબ હતી. પછી દવા લીધી પણ દવાની કોઈ અસર થતી નથી. મારો બાબુ ડૉક્ટર મીટ પ્રજાપતિ છે. એને તો ખ્યાલ જ હતો કે મારા પપ્પાને સારું થશે જ. એટલે અમે કંઈ પ્રોત્સાહન કર્યું કે મમ્મી તું આપ. છેલ્લા 6 મહિનાથી તો બહુ તકલીફ થઈ. એમાં પાછલા 2 મહિનાથી બહુ તકલીફ થઈ. એમાં પેટમાં પાણી ભરાતું હતું અને લીવર એટલું થઈ, એટલે પેટમાં પાણી ખોરાક પણ નહોતા લઈ શકતા. એમને લીવરની સિરોસિસ થયું હતું, એના હિસાબે મારા લીવર ખરાબ થઈ ગયું હતું અને એ લીવર બદલાયા પછી તારા મને એકદમ સરસ છે અને સારું છે. અને જે સેલ્બીવાળે પહેલી ફર્સ્ટ ટાઈમ વુમન્સ ડેમો અને દેશમુખ સાહેબ દાદાએ જે પગલાં ભર્યા છે એ સરસ છે, સુંદર છે, આવકારે છે. અને દરેક પરિવારને આ અમે જે સહયોગ લીધો છે અમારા કુટુંબનો, એવો દરેક કુટુંબે જે લોકો બીમાર છે એ લોકોને લેવા અમે અનુરોધ કરીએ છીએ. એટલે તો મારે જ્યારથી મેરેજ કર્યા ને ત્યારથી મારા માટે તો એકદમ એના માટે કોઈ શબ્દો જ નથી મારા માટે. લીવર આપ્યું ને એના માટે ને પહેલેથી જ મારું એક પણ એવું વાક્ય નથી કે કદી એને પાડ્યું ના હોય એમ. એટલી સરસ અને સુંદર મારી પત્ની છે. મારા મિત્રો પણ કહે છે કે તારા આખા મારા ગ્રુપોની અંદર સારામાં સારી પત્ની મળી છે કે આમ. હવે વાત અમદાવાદની કરીએ. અમદાવાદમાં માનવતા અને પ્રેમની એક અનોખી કહાણી સામે આવી. અમદાવાદના નીતિન ઓબેરોય છેલ્લા ઘણા વર્ષોથી ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા હતા. વર્ષ 2024માં અચાનક જ તબિયત વધુ ખરાબ થઈ. ફેફસામાં પાણી ભરાઈ ગયું અને કિડનીમાં ગંભીર અસર થઈ. તબીબોએ કિડની ટ્રાન્સપ્લાન્ટ જ એકમાત્ર રસ્તો હોવાનું કહ્યું. પરિવાર ચિંતામાં પડી ગયો, પરંતુ પરિવારનો એક સભ્ય હતું જે મક્કમ હતું. તેણે નક્કી કરી લીધું હતું કે હું કિડની આપીશ, અને તે બીજું કોઈ નહીં પરંતુ નીતિન ઓબેરોયના પત્ની પાયલ ઓબેરોય હતા. એ સમયે પાયલબેન ઓબેરોયે એવો હિંમતભર્યો નિર્ણય લીધો કે જેને સાંભળીને દરેકની આંખ ભીની થઈ જાય. પાયલબેને એક ક્ષણ પણ વિચાર્યા વિના પોતાના પતિને કિડની દાન કરવાનો નિર્ણય લીધો. પરિવારના કેટલાક સભ્યો તરફથી વિરોધ થયો, ચિંતા પણ વ્યક્ત થઈ, પરંતુ પાયલબેનનો એક જ જવાબ હતો, જો મારા કારણે મારા પતિને નવું જીવન મળી શકે તો હું જરૂર કિડની આપીશ. આજકાલના જમાનામાં મેડિકલ સાયન્સ આટલું આગળ છે, પણ તો પણ 70% લોકો એમ જ માને છે કે ભાઈ કિડની ડોનેટ ના કરવી જોઈએ. અગર તમને પણ કંઈ થઈ ગયું તો હું વિનિંગલી આપવા રેડી હતી, બટ આસપાસ હતા એવા લોકો જે મને સમજાવી રહ્યા હતા કે તમે કેડેવર ટ્રાય કરો, તું આટલી જલ્દીથી પોતાની કિડની આપવા માટે ના પ્રિપેર થા, એકવાર તમે સિવિલ જાઓ અને કેડેવર કિડની ટ્રાન્સપ્લાન્ટ ટ્રાય કરો. બટ મને ખબર હતી એમાં બહુ લાંબી પ્રોસેસ છે, બહુ લાંબો સમય લાગી શકે એવું છે, અને એ હું ટાઈમ મારો બગાડવા નથી માંગતી, કારણ કે એકચ્યુઅલી આમની જે ડાયાલિસિસ દરમિયાન પણ આમની હેલ્થ વારે ઘડીએ બગડી રહી હતી. તો મેં જોઈ લીધું હતું કે આ ડાયાલિસિસ સર્વાઈવ નહીં કરી શકે. એટલા માટે પછી મેં વિચાર્યું કે ડરને મૂકો સાઈડમાં, જે થશે એ જોયું જશે, બટ હું મારી કિડની ડોનેટ કરીશ અને કરીશ જ. એમણે જે કર્યું છે ને એ મતલબ મારા માટે એક બોલ કહેવાય ને કે બહુ જ મોટી છે. લગભગ આ જન્મમાં તો આપણે ઘણા લોકો માટે ઘણું બધું કર્યું છે, પણ લોકોએ કશું નથી આપ્યું. પણ બહારની વ્યક્તિ, અને અમારા તો લવ મેરેજ છે, એટલે લવ મેરેજ મારા સક્સેસફુલ થયા. જનરલી લવ મેરેજ સક્સેસ નથી થતા લોકોના, અને મારા લવ મેરેજ એવા સક્સેસ થયા કે એને પોતાનું અંગ કાઢીને મને આપી દીધું. એટલે મારા માટે એક બહુ મોટી વાત છે. એટલે મારી જિંદગી હવે જે છે એની જ છે, મારે એની પાછળ જ રહેવાનું છે. જ્યાં સુધી એ રહેશે, ભગવાનને એક જ પ્રાર્થના છે, જબ તક વો રહેગી ધરતી પર તબ તક મેં રહુંગા ધરતી પર. કારણ કે અમે બંને જોડે લઈ જજે, અને છોકરા મોટા થાય પછી, અત્યારે ના લઈ જતા. આ હસતો પરિવાર તમને દેખાઈ રહ્યો છે ને?
તે સંભવ બન્યું જ્યારે પાયલબહેને ડરને હરાવી હિંમત કરી અને પોતાના પતિને કિડની દાન કરી. હવે પાયલબહેન પણ લોકોને સમજાવી રહ્યા છે કે અંગદાન કરવું જોઈએ. તેનાથી કોઈને નવું જીવન મળી શકે છે. ઘણા બધા એવા લોકો જોયા જેમને કિડનીની જરૂર છે. ઇવન એમના આસપાસના લોકો એમને કિડની ડોનેટ કરી શકે છે, બટ એ ફક્ત ને ફક્ત એટલે નથી કરી શકી રહ્યા કારણ કે એમના ફેમિલી મેમ્બર્સ એમને પરમિશન નથી આપી રહ્યા. હું એ બધા જ લોકોને એ જ કહેવા માંગુ છું કે હું તમારી સામે જીવતું જાગતું ઉદાહરણ છું. હું એટલી હેલ્ધી છું કે તમે મને કહેશો 10 કિલોમીટર રનિંગ કરવાનું તો હું હમણાં કરવાનું સ્ટાર્ટ કરી દઈશ. હું ઘરનું કામ કરું છું, મારો બિઝનેસ મેનેજ કરું છું, મારા કિડ્સ મેનેજ કરું છું, બધું જ હું જાતે કરી રહી છું. કોઈ જ મને પ્રોબ્લેમ નથી, ના મને વિશ્વાસ છે કે આગળ પણ કોઈ પ્રોબ્લેમ મને નથી થવાની. તો ઇફ તમે લોકો પોતાના હસબન્ડને યા તમારા ભાઈને યા ફેમિલીમાં કોઈને પ્રોબ્લેમ છે, એમને જો તમે કિડની ડોનેટ કરી શકો છો તો તમારે કરવી જોઈએ, અને બિલકુલ કોઈ જાતના ડર વગર. દિલીપ દાદાએ જે અંગદાનની જાગૃતિનો યજ્ઞ શરૂ કર્યો છે, જે તપ શરૂ કર્યું છે, તેની અસર હવે સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહી છે. ત્યારે કહેવાનું મન થાય કે મૃત્યુને હરાવવાની એક જ રીત, અંગદાન કરી જીવનને જીતવાની રીત. તમારા અંગોમાં કોઈનું જીવન ધબકે, માનવતા ધબકતી રહે, એ જ સાચી પ્રીત. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ.